નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને સમગ્ર દેશમાં જે આદર્શ આચારસંહિતા હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે સરકાર દ્વારા મિત્રો તમામ સરકારી કામકાજો અને સરકારી યોજનાઓ, સરકારી લાભો જે છે તે મિત્રો રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો જે કેન્દ્રીય કર્મચારી અને કેન્દ્રીય પેન્શનર્સો છે કે જેમનું કોરોના સમયનું એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી કુલ 18 મહિનાનું જે કોરોના સમયનું મોંઘવારી ભથ્થાનું એરિયસ રોકવામાં આવ્યું હતું, તેને લઈને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા મહત્ત્વનું જે છે તે અપડેટ બહાર પાડવામાં આવી છે અને સરકાર દ્વારા મિત્રો લોકસભાની ચૂંટણીમાં વિજય થયા બાદ તરત જ મિત્રો 18 મહિનાના એરિયસને લઈ અને ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયમાં મિત્રો 18 મહિનાનું એરિયસ જે છે સરકાર દ્વારા કર્મચારીઓને ચૂકવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કઈ રીતે સરકાર આ કોરોના સમયનું બાકી 18 મહિનાનું ડીએ એરિયસ એટલે કે મોંઘવારી ભથ્થાનું એરિયસ ચૂકવશે. તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કર્મચારીઓ અને પેન્શનર્સોને મળશે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ. હમણાં જ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો ડીએ એરિયસ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર મળવાના છે. કર્મચારીઓ તેમના 18 મહિનાનું જે ડીએ એરિયસ મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તેથી હવે સરકારી તમારી જે રાહનો છે તે અંત લાવવાનો સરકારે પ્રયત્ન કર્યો છે, કારણ કે કેન્દ્ર સરકાર નવા વર્ષના બાકીની રકમ તમારા ખાતામાં જમા કરવા જઈ રહી છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોને ડીએ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધી 18 મહિના સુધી બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ COVID-19 એટલે કે કોરોનાનો ભય જે છે તે છવાયો હતો અને સરકાર દ્વારા મિત્રો તમામ જે અટકળો હતી તેમાં સરકાર દ્વારા પોતાનો અમૂલ્ય ફાળો આપી અને આ જે કપરો સમય હતો તેમાં દેશને બહાર કાઢવાનો સમય લાવવામાં આવ્યો હતો. મિત્રો, કર્મચારીઓ અને પેન્શનર્સો સમયગાળા દરમિયાન બંધ કરેલા 18 મહિનાના ડીએ એરિયસની ચૂકવણી માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, જેને કેન્દ્ર સરકાર નવા વર્ષ પર કર્મચારીઓના ખાતામાં પૈસા મોકલી શકે છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 એમ કુલ 18 મહિના માટે ડી અને ડીઆરના હપ્તાઓ રોકી દીધા હતા, જે હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. તેની ચૂકવણી માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. NCJCM મહાસંઘના મહાસચિવ શ્રી શિવગોપાલ મિશ્રાએ નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફની સાઇટની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ સરકાર દ્વારા તમામ કર્મચારીઓને જે છે તે ખાતામાં બાકી રકમ તાત્કાલિક ચૂકવવા માટે આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી અને પેન્શનર્સોને પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ડીએ બાકી નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટના પ્રતિનિધિ કરતા શ્રી શિવગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને વિનંતી કરી છે કે 18 મહિનાનું બાકી એરિયર્સ હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યું, તે શક્ય તેટલી વહેલી તકે તમામ કર્મચારી અને પેન્શનરોના ખાતામાં મોકલવામાં આવે. આના પર કેબિનેટ સચિવે ખાતરી આપી છે કે નવા વર્ષમાં કર્મચારીઓ અને પેન્શનર્સોના ખાતામાં ટૂંક સમયમાં બાકી ડીએ એરિયર જમા કરવામાં આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના દરમિયાન કર્મચારીઓને ડીએ ચૂકવવાનું બંધ કરીને 35,000 કરોડ રૂપિયા જે છે તે સરકાર દ્વારા બચાવવામાં આવ્યા હતા. મિત્રો, તેનો ઉપયોગ કોરોનામાં થયો હતો, કારણ કે કોરોનામાં સમયગાળા દરમિયાન સરકારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી, તેથી આ ચૂકવણી અટકાવીને તેનો ઉપયોગ કોરોના રોગચાળા દરમિયાન કરવામાં આવ્યો હતો. પરંતુ હવે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. જો જીડીપી કલેક્શન સારું હોય તો તમામ કર્મચારી અને પેન્શનરોના ખાતામાં બાકી રકમ ચૂકવવી જોઈએ, કારણ કે આ એક મોટી રકમ છે અને સુપ્રીમ કોર્ટના મતે એરિયર રોકી શકાય નહીં, તેથી તેમના ખાતામાં પૈસા મળવા જોઈએ. મિત્રો, કોરોના સમયમાં મિત્રો જે છે તે ડીએ બાકીની રકમ બંધ કરવામાં આવી હતી. આપ સૌ જાણો છો તે પ્રમાણે હવે કેન્દ્ર સરકાર તરફથી પણ દલીલો કરવામાં આવી છે અને લોકસભાની ચૂંટણી મિત્રો હવે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં હવે સરકાર દ્વારા મિત્રો 18 મહિનાનું બાકી ડીએ એરિયર જે છે તે ચૂકવવામાં આવશે. મિત્રો, ક્યાંક ને ક્યાંક મિત્રો ભાજપ સરકારને આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને આ કોરોના સમયનું જે ડીએ એરિયસ રોકી, સાથે જ મિત્રો OPSનો લાભ અને 7મા પગાર પંચના ભથ્થા વગેરે જેવી જે અમલદારીશાહી જે સરકાર દ્વારા નોંધવામાં આવી હતી અને આ કેન્દ્ર કર્મચારીઓની જે સરકાર અવગણતી હતી તેને લઈ અને મિત્રો ક્યાંક ને ક્યાંક સરકારને ભોગવવું પડ્યું છે અને સરકારને આ વખતે લોકસભાની જે ચૂંટણી છે તેમાં ઓછી સીટો મળી છે અને સરકાર ચોક્કસથી આના માટે આત્મમંથન કરશે અને આગામી સમયમાં મિત્રો હવે નવી સરકારની રચના આગામી 10 દિવસમાં થશે અને નવી સરકારની રચના થતાની સાથે સરકાર આ કેન્દ્રીય કર્મચારી સાથે મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને પોતાની સાથે રાખી પોતાની સાથે ચાલશે.